ગણતંત્રના અવસરે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ હોમ રિસેપ્શન કાર્યક્રમ યોજાતો હોવાની પરંપરા છે। આ પરંપરા અંતર્ગત ચાલુ વર્ષે પણ રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ હોમ સમારંભ યોજાયો હતો। આ સમારંભમાં ઝઘડિયા તાલુકાના પાણીથા ગામના ખેડૂત ધીરેન્દ્ર કુમાર દેસાઈને આમંત્રિત કરાયા હતા। ધીરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે 75મા ગણતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ હોમ રિસેપ્શન સમારંભ ખાતે આમંત્રણ મળ્યું હતું, જે તમામ ગુજરાતીઓ માટે ગર્વની વાત કહેવાશે। આ એટ હોમ કાર્યક્રમ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ નમસ્તે કહી આમંત્રિતોનું અભિવાદન કર્યું હતું, તેમજ પીએમ નરેન્દ્ર મોદી સાથે ગુજરાતી ભાષામાં વાતચીત કરવાની તક મળી હતી। તદુપરાંત ફ્રાન્સના રાષ્ટ્રપતિની પણ મુલાકાત કરી હતી। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના પાણીથા ગામના ખેડૂતને અગાઉ 25થી વધુ એવોર્ડ પ્રાપ્ત થયા છે। તેવામાં છેક ભારતના રાષ્ટ્રપતિના એટ હોમ સમારંભમાં હાજરી માટેની તક મળતા ભરૂચ જિલ્લા સહિત આખા ઝઘડિયા તાલુકાનું ગૌરવ વધાર્યું હતું।